ભણતર તો આવી ગયું પણ ગણતર 0 થઈ ગયું. આપણા વડીલો પાસે કદાચ ભણતર નહોતું પણ ગણતર નંબર 1 હતું. અત્યારનો યુવા એજ્યુકેશનમાં બહુ પરફેક્ટ થઈ ગયો છે પણ મેન્ટલી અનમેચ્યોર છે, મેન્ટલી પ્રિપેર નથી. એટલા માટે વર્તમાન સમયમાં આ છૂટાછેડાના કેસો બહુ વધતા ગયા છે. એમાં બધા જ કારણ છે, કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી ભાઈ. હરેક વ્યક્તિ કારણ. સૌથી પહેલા જવાબદાર મા બાપ છે. કારણ કે જ્યારે જ્યારે દીકરો કંઈક આવા મર્યાદાને ઓળંગવાનો પ્રયાસ કરે ને ત્યારે દીકરો કે દીકરાને કાન પકડવા જોઈએ, જેના કારણે બીજી વાર ભૂલ ન કરે. પહેલા જવાબદાર એ છે. બીજો જવાબદાર એનો સંગ છે. આપણો દીકરો કે દીકરી કોની સાથે રહે છે ને એ મહત્વપૂર્ણ છે. કારણ કે જેટલા સંસ્કાર છોકરાઓને, જેટલા વિચારો, જેટલા નીતિ નિયમો ઘરમાં નથી મળતા ને એનાથી 10 ગણા બહારથી લઈને આવે છે છોકરાઓ. ઘરમાં આપણા ઘરનું વાતાવરણ ભક્તિનું હોય પણ એ જે બહાર જાય છે ને એના બહાર કોઈ ભક્તિ કરવા જ નથી. કારણ કે ભક્તિમાં કોઈને રસ જ નથી ભાઈ. માવા ખાવ દુનિયાને વાંધો નથી, દારૂ પીવું દુનિયાને વાંધો નથી, ડ્રગ્સ લ્યો દુનિયાને વાંધો નથી. પણ જો માથે તિલક કર્યું અને ગળામાં કંઠી માળા પહેરી અને હાથમાં ભગવાનના નામની માળા લીધી ને તો આખી દુનિયાને વાંધો છે. બહુ સત્ય વાત કહું છું, તમે જોજો. બાકી કોઈને કાંઈ વાંધો નથી. ઓકે, જસ્ટ ડુ ઇટ, બધું કરો, કાંઈ વાંધો નહીં. પણ જ્યારે સારા કામ કરવા માટે જશો ને તો આખી દુનિયા આપણા ટાંગા ખેંચશે. એટલા માટે ગંગા સતી પાનભાઈ કહે છે ભજન કરવાવાળાએ મજબૂત રહેવું જોઈએ. એ મેરુ રે ડગે પણ જેના એ મનડાન ડગે પાનવા ગીરે પડે એ ભાંગી રે પડે જેને ભક્તિનો પથ પકડ્યો છે ને પ્લીઝ પાછું વળીને જોતા નહીં. કારણ કે દુનિયા તમને જીવવા નહીં દે. એનો મતલબ એમ પણ નથી હો પાછું. ઘણા ભગત પાછા અઘરા બહુ. એટલા બાર આંટા મારતા હોય મંદિરમાં ને સત્સંગમાં, ઘરે બિચારા મા બાપ ભૂખ્યા તરસતા હોય. તો આ પણ જવાબદારી છે. પેલી એક ભક્તની સૌથી પહેલા જવાબદારી છે કે પોતાના પરિવારને વેલસેટ કરે. જાઓ મંગળામાં જવું જોઈએ. કારણ કે આ ભક્તિ આજ આપણી હારાવાની છે પણ આ શરીર સાથેના સંબંધોની જવાબદારી પણ નિભાવો. આપણા સાસુ સસરા રાહે બેઠા હોય કે ક્યારે આવે છોકરાઓ, ક્યારે દીકરાની હો આવે ને કંઈક ખવડાવે. તો આપણી સૌથી પહેલી જવાબદારી છે કે આપણા ઘરના બધા કામ પરફેક્ટ કરીને પછી આપણું ચિત્ત ભગવાનમાં લગાડીએ. હા, પણ એનો મતલબ એમ પણ નથી આસક્ત થઈ જવું. જો બધી એંગલથી જોજો તમે. કારણ કે ભક્તિ તો ખુલ્લી તલવાર ઉપર ચાલવા જેવું છે ભાઈ. જેમ ખુલ્લી તલવારમાં ચાલવાનું છે ને ઉઘાડા પગે, એમ ભક્તિમાં ચાલવાનું છે. હું તમે ભગવાન સાથેનો સાચો સંબંધ ભૂલી ગયા છે. અને યાદ કરીએ પ્લીઝ. આ તડફડિયા મારવાનું બંધ કરીએ અને માછલી જેમ પાણી સાથે સંબંધ જોડે એમ હું અને તમે પણ ભગવાન સાથે સંબંધ જોડીએ.